નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 23 સપ્ટેમ્બર to 30 સપ્ટેમ્બર 2020 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. અને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જજો. કાલે સવારે તમને આની પીડીએફ મળી જશે. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ન્યૂઝપેપર કરંટ અફેર્સ 23/9/2020થી પ્રથમ 26/9/2020ના પ્રશ્નો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન: 10 વખત એવરેસ્ટ સર કરનાર નેપાળના વ્યક્તિ જેમનું હાલમાં નિધન થયું, અંગરીટા શેરપા. બાળમજૂરી કરાવવાના દંડની રકમ 50,000થી વધારીને કેટલી કરવામાં આવી છે? તો 50,000 રૂપિયાથી વધારીને 1,00,000 રૂપિયા કરવામાં આવી છે બાળમજૂરી કરાવવાના દંડની રકમ. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી જેમનું હાલમાં કોરોનાથી મોત થયું, રેલવે રાજ્યમંત્રી સુરેશ અગંડી જેમનું હાલમાં કોરોના કારણે મૃત્યુ થયું છે. ભારતના પ્રાચીન ભોજન પર પ્રદર્શનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? પ્રાચીન ભોજન પર પ્રદર્શનનું આયોજન તાજેતરમાં નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. આગળનો ક્વેશ્ચન: હાલ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં ચાલી રહી છે? ઓડિશા ખાતે. કયા રાજ્યની સરકારે જેલના કેદીઓ માટે રેડિયો સ્ટેશન શરૂ કરવાની ઘોષણા કરી છે? પશ્ચિમ બંગાળની સરકારે. આગળનો ક્વેશ્ચન: ઉત્તર પ્રદેશના કયા વિસ્તારમાંથી સોનાનો વિશાળ ભંડાર મળી આવે છે? કયા વિસ્તારમાંથી સોનાનો વિશાળ ભંડાર મળી આવે છે? સોનભદ્ર ખાતેથી. ક્રિકેટના તમામ ફોર્મેટમાં 100 મેચ રમનારા દુનિયાના પ્રથમ ખેલાડી કોણ બન્યા? ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર, જે ક્રિકેટના તમામ ફોર્મેટમાં 100 મેચ રમનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બને છે. વિશ્વ અલ્ઝાઇમર્સ દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? 21 સપ્ટેમ્બરના રોજ. તાજેતરમાં સુખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર અને તાજ હોટેલનું ડેકોરેશન કરનાર જેમનું હાલમાં નિધન થયું, એલિઝાબેથ કેરકર. આગળનો ક્વેશ્ચન: કયા રાજ્યની સરકારે કુપોષિત બાળકોવાળા પરિવારોને ગાય આપવાનો નિર્ણય કર્યો છે? ઉત્તર પ્રદેશની સરકારે. કયા ભારતીય ક્રિકેટરે જમ્મુ કાશ્મીરમાં ક્રિકેટ અકાદમી સ્થાપવાની ઘોષણા કરી છે? સુરેશ રૈનાએ. ભારતે કયા દેશને $250 મિલિયન સોફ્ટ લોન આપી? માલદીવને. દેશની સૌથી મોટી ફિલ્મ સિટી ક્યાં સ્થાપિત કરવામાં આવશે? નોઈડા ખાતે. ફિચ સોલ્યુશન્સે આગાહી કરી છે કે 2021માં ભારતનો વિકાસ દર કેટલો રહેશે? -8.6%. પાકિસ્તાને પીઓકેમાં આવેલા કયા રાજ્યોને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની ઘોષણા કરી છે? તો ગિલગિટ અને બાલ્ટિસ્તાનને. યુટ્યુબે તાજેતરમાં ભારતમાં કયું પોતાનું લઘુ વિડીયો પ્લેટફોર્મ શરૂ કર્યું? યુટ્યુબ શોર્ટ્સ. જેમ ટિકટોક આવતું હતું એ રીતે યુટ્યુબ શોર્ટ્સ યુટ્યુબે શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં નમામિ ગંગે યોજના અમૃત યોજના અંતર્ગત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું? બિહાર ખાતે. ગુજરાતના જામનગર સ્થિત આયુર્વેદિક સંસ્થાઓને કયું ટેગ આપવા માટે સંસદે એક બિલ પસાર કર્યું હતું? રાષ્ટ્રીય મહત્વ. દિગ્ગજ સામાજિક કાર્યકર્તા, હરિયાણાના પૂર્વ ધારાસભ્ય અને આર્ય સમાજના ક્રાંતિકારી જેમનું હાલમાં નિધન થયું, સ્વામી અગ્નિવેશ. આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર જેમનું હાલમાં નિધન થયું, અમિતાભ ઘોષ. કયો દેશ 10 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય ચેતવણી દિવસ ઉજવે છે? જર્મની. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર જેમનું હાલમાં આઈપીએલની કોમેન્ટ્રી આપતા હાર્ટ એટેકથી મુંબઈમાં મોત થયું, ડીન જોન્સ. કયું રાજ્ય મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરી ડામવા ઓપરેશન દુરાચાર શરૂ કરશે? ઉત્તર પ્રદેશની સરકાર. બહેન બેટીઓને છેડતી કરનાર પોસ્ટર 4 રસ્તે લગાવાશે. હાલમાં શ્રેષ્ઠ વિધાયક એમએલએ તરીકે કોને સન્માન મળ્યું? વર્ષ 2019 માટે કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને અને 2020ના શ્રેષ્ઠ એમએલએ તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સન્માન મળ્યું. જમીન પચાવી પાડનારા
ભૂમાફિયા વિરુદ્ધનું કયું બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું? લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન. યુનેસ્કો નેટેસ્કોપ્લો એવોર્ડ 2020માં કઈ સિટીને સ્માર્ટ સિટીઝ એક્સેલેટર અંતર્ગત શ્રેષ્ઠ રિઝિલિયન્સ સ્થિતિસ્થાપકતાની કેટેગરીમાં એવોર્ડ માટે પસંદગી કરાઈ? સુરતને. મહિલા T20માં 3000 રન બનાવનારી બીજી ખેલાડી કોણ બની? વેસ્ટ ઇન્ડિઝની સ્ટેફની ટેલર, પ્રથમ ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સ. ઓટોમિક વૈજ્ઞાનિક અને ઓટોમિક એનર્જી કમિશનના પૂર્વ ચેરમેનનું હાલમાં કોરોનાથી નિધન થયું ડોક્ટર શેખર બાસુ. ભારતે પરમાણુ પ્રહાર કરી શકતી કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? પૃથ્વી-2. દેશમાં બ્રહ્માજીનું ત્રીજું મંદિર ક્યાં બનશે? એટલે કે દેશમાં બ્રહ્માજીના 2 મંદિર છે. પ્રથમ છે પુષ્કર, બીજું છે ખેડબ્રહ્મા અને ત્રીજું બનશે પાટણના દેલમાલમાં. જાણીતા ગાયક કલાકાર જેમનું હાલમાં નિધન થયું? SP બાલસુબ્રમણ્યમ. 16 ભાષામાં 40,000 ગીત ગાનાર છે અને 6 વાર નેશનલ એવોર્ડ જીત્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઉપર પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું છે. તેના સ્થાને સરકારે કયા કમિશનની રચના કરી? નેશનલ મેડિકલ કમિશન. વિખ્યાત અભિનેત્રી આશાલતા વાબગાવકરનું નિધન થયું. હવે આપણે 27/9/2020 થી 30/9/2020ના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. જાણીતા અર્થશાસ્ત્રી અને આયોજન પંચના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક્સી આહલુવાલિયાની પત્ની જેમનું હાલમાં અવસાન થયું? અર્થશાસ્ત્રી ઈસર આહલુવાલિયા. 27 સપ્ટેમ્બર એટલે વર્લ્ડ ટુરિઝમ ડે, ડોક્ટર્સ ડે, દીકરી ડે. હાઈટેક વેપન્સ સિસ્ટમ બનાવવા માટે ભારતે કયા દેશ સાથે હાથ મિલાવ્યા છે? ઇઝરાયલ સાથે. 5G અને 5G+ ટેકનોલોજી માટે સહયોગ કરવા માટે ભારત અને જાપાન સહમત છે. કંદહાર વિમાન હાઈજેક સમયે મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી જેમનું હાલમાં નિધન થયું? જસવંતસિંહ. જન્મ 1938માં રાજસ્થાનના બાડમેરના જસોલ ગામમાં થયો હતો. 1980માં પહેલી વખત રાજ્યસભામાં સાંસદ બન્યા હતા. 1996માં નાણાપ્રધાન બન્યા હતા અને 2000માં સંરક્ષણ પ્રધાન બન્યા હતા અને 1998થી 1999 દરમિયાન વિદેશ મંત્રી રહી ચૂક્યા હતા. મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં T20માં વિકેટકીપર તરીકે સૌથી વધુ શિકાર કરનારી વિકેટકીપર કોણ બની? ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડી એલિસા હેલી. IPL ઇતિહાસમાં હાઈએસ્ટ રન ચેઝનો રેકોર્ડ કઈ ટીમે કર્યો? રાજસ્થાને પંજાબ સામે. ઇતની શક્તિ હમે દેના દાતા ગીતની રચના કરનાર ગીતકાર જેમનું હાલમાં નિધન થયું? અભિલાષ. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈના અધ્યક્ષ કોણ બન્યા? PD વાઘેલા. હાલમાં આર્મેનિયા અને અઝરબૈજાન દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ બંને દેશો કયા વિસ્તાર માટે લડી રહ્યા છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નાગોર્નો કારાબાખ. 19 સપ્ટેમ્બર એટલે વર્લ્ડ હાર્ટ ડે. ફાઇનાન્શિયલ ટાઇમ્સ રેન્કિંગ દુનિયાની 114 ટોચની કોલેજોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેમાં ભારતની કઈ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો ટોપ 50માં સમાવેશ થયો? IIM અમદાવાદ 20મો ક્રમ, બેંગ્લોર અને કલકત્તા 21મા ક્રમ. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સોસાયટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? શેખર કપૂરની. હારૂન ઇન્ડિયા રીચ લિસ્ટ અનુસાર મુકેશ અંબાણી સતત કેટલામાં વર્ષે ભારતના સૌથી વધુ ધનિક વ્યક્તિ બન્યા? 9મા વર્ષે. દેશના સૌથી લાંબા સસ્પેન્શન બ્રિજનું નિર્માણ ક્યાં પૂરું થયું? ઉત્તરાખંડના ટિહરી સરોવર પર. તાજેતરમાં કઈ સોશિયલ મીડિયાએ બિઝનેસ સ્યુટ શરૂ કર્યું? ફેસબુકે. કોવિડ-19 મહામારીના સમયમાં ભારતે કયા દેશને 250 મિલિયનની સહાય પૂરી કરી? માલદીવની. નાસાએ કયા વર્ષમાં ચંદ્ર પર અવકાશ યાત્રીઓ ઉતારવાની આર્ટેમિસ યોજનાની ઘોષણા કરી છે? 2024 સુધી. તાજેતરમાં પીપલ્સ ચોઇસ વિજેતા તરીકે કયા સ્થળે સ્થિત કૃષિ ભવનને પસંદ કરવામાં આવ્યું? ભુવનેશ્વર. કયા સ્થળે આવેલ 5 નવા IIT રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરવા માટેનું બિલ પસાર કર્યું? સુરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયપુર. સંસદે કઈ ભાષાઓને ઉર્દૂ અને અંગ્રેજી ઉપરાંતની જમ્મુ કાશ્મીરની સત્તાવાર ભાષાઓની સૂચિમાં સમાવવાનું બિલ પસાર કર્યું છે? કાશ્મીરી, ડોગરી અને હિન્દી. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
અને હા મિત્રો, આની પીડીએફ લેવા માંગતો હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. કાલે સવારે તમને આની ટેલિગ્રામ ચેનલ ઉપર આની પીડીએફ મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.